નમસ્કાર, માહેશ્વરી મમતાના વંદન। આજે છે 26 જૂન અને અષાઢ સુદ એકમ। અષાઢ સુદ એકમ એટલે કે આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ થાય છે। જેવી રીતે સતયુગમાં ચૈત્ર માસની નવરાત્રિનું મહત્ત્વ હોય છે, દ્વાપર યુગમાં માઘ માસની નવરાત્રિનું અને કલિયુગમાં આસો માસની નવરાત્રિનું મહત્ત્વ હોય છે, તેવી જ રીતે ત્રેતા યુગમાં અષાઢ માસની નવરાત્રિનું મહત્ત્વ હોય છે। આ અષાઢ માસની નવરાત્રિ એટલે કે ગુપ્ત નવરાત્રિ। તો શા માટે મનાવવામાં આવે છે ગુપ્ત નવરાત્રિ? તો શિવ પુરાણ અનુસાર દુર્ગ નામના રાક્ષસે ભગવાન બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને તેમની પાસેથી 4 વેદોને પ્રાપ્ત કર્યા। આ 4 વેદોને પ્રાપ્ત કરીને તેનો દુરુપયોગ કરવા લાગ્યો, જેના કારણે દેવતાઓ અને બ્રાહ્મણો પથભ્રષ્ટ થઈ ગયા અને અનાવૃષ્ટિ થઈ, જેના કારણે દેવતાઓ માં પરાંબા પાસે જાય છે અને માં પરાંબાને વિનંતી કરે છે દુર્ગ નામના રાક્ષસનો વધ કરવા માટે। ત્યારે માં પરાંબા પોતાના શરીરમાંથી 10 મહાવિદ્યાઓ પ્રગટ કરે છે, જેમાં કાલી, તારા, શ્રીવિદ્યા, ભુવનેશ્વરી, ભૈરવી, બગલા, ઉમાવતી, માતંગી અને ત્રિપુર સુંદરી। અને આ 10 મહાવિદ્યાઓથી તે દુર્ગ નામના રાક્ષસનો વધ કરે છે અને જેના કારણે આજે આપણે ગુપ્ત નવરાત્રિ મનાવીએ છીએ। તો આવો આજના નવરાત્રિના પ્રથમ દિવસે માં શૈલપુત્રીને પ્રણામ કરીએ। જય શ્રી કૃષ્ણ।